બીજું એ તમને હું કહેતો ને કે આપણને આજે અલગ જ કંઈક ફીલ્ડ થાય છે એટલે તમને જો કે ખ્યાલ તો આવી ગયો છે એમ કે શું જોયું ને મિત્રો મેડમને તો ખ્યાલ આવી જ ગયો છે કે મારા ઘરવાળાને શું આજે અલગ ફીલ્ડ થઈ રહી છે એમ એટલે કારણ કે મેં કહી દીધું છે કે આજે મેં આ જો ડ્રેસ પહેર્યો છે અને ડ્રેસ પહેરવાનું બીજું કોઈ કારણ છે નહીં પણ મેડમે અગાઉ એડવાન્સ તૈયારી કરી છે કારણ કે પૂનમ આવી રહી છે અને ઓલા સ્ટક ઉતારીએ. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે કામ ઉપરથી ઘરે આવી ગયા છીએ અને આજે બહુ ભૂખ લાગી છે અને થોડુંક બ્લોગ એના કારણથી બનાવ્યો. આજે થોડુંક આમ ફિલ્ડ થયું એમ અંદરથી કંઈક અલગ જ જોવા મળ્યું એટલે તમને આગળ બતાવીશું. આપણે બના રહેજો આપણા વિડીયોમાં. જો મિત્રો, આપણે છે યશની આ કાર અને આ છે આપણે સ્ટ્રેચર ટાઈપ સાયકલ છે અને યશભાઈ અત્યારે તો સૂઈ ગયો છે. ચાલો મિત્રો, આપણે બતાવીશું. તો ભાઈ સૂઈ ગયો છે અત્યારે. જો કેવો આરામમાં છે, ફૂલ નેટ આરામમાં છે મિત્રો. એટલે ભાઈને શું છે, ઘોડિયામાં હોવા જોઈએ છે, હજી થોડોક નાનો છે ને એટલે. તો આ છે અમારા મેડમ. હેલો મિત્રો, જય માતાજી બધાઈને. ચલો, રોટલી જો આપણી પૂરી થઈ ગઈ છે અને હવે ઘી લગાવવાનું બાકી છે ખાલી. બીજું એ મિત્રો સાહેબ આવી ગયા છે અમારા જમવા. હા તો મિત્રો, અમારે જવાનું છે ચોટીલા હાલી. જોયું એટલે મેડમ એની ફૂલ તૈયારીમાં છે. એમને જવાનું છે હાલીને ચોટીલા. એટલે સાડીમાં તો શું છે, પેલું બધું હાલતા ફાવે નહીં, મજા આવે નહીં. એટલા માટે મેં એવી તૈયારી કરી એમ કે ડ્રેસ બનાવી નાખું છું અને નવો પહેરશું અને પછી આપણે હાલીને જશું એમ. એટલે આવી ગણતરી છે. શું બનાવ્યું છે મેડમ? રોટલી બની ગઈ છે, ચલો હવે જમવા બેસવું છે. જો મિત્રો, ગઈકાલના બ્લોકમાં તો મેડમે સાંજે આપણને ભજીયા ખવડાવ્યા હતા, ગરમ ગરમ મેથીના અને ગોટા અને મરચાના પટ્ટી મરચાના ભજીયા ખવડાવ્યા હતા. પણ જો કે શાક રોટલી જેવી તો મજા ન જ આવે ને એટલે અત્યારે બનાવી છે રોટલી અને કુબીનું શાક, અડદના પાપડ તળ્યા છે, ગોળ છે, છાશ છે, લાલ મરચા છે અને સાંજે કંઈક નવું બનાવશું. તો ચાલો મિત્રો, આપણે આગળ આપણા વિડીયોમાં બન્યા રહેજો. અને મેડમ ચોટીલા જઈ રહ્યા છે એટલે કમેન્ટ કરજો એવી કે જેથી મેડમ અમે જલ્દી પહોંચી જઈએ. અને બીજું એ મેડમ હાલી નથી શકતા કારણ કે ખાઈ ખાઈ શું છે, જમાવી દીધું છે શરીર. કારણ કે ખાવું એ તો પછી ઓલો પડે, કંટ્રોલ રહેતું નથી જમવા બેસીએ પછી તો કોઈ લિમિટ નથી રહેતી એમ કે આજે કેટલું જમવું. એટલે અમને અમારા સાહેબ એમ કહી રહ્યા છે કે તું બહુ જાડી થઈ ગઈ છું. અને ખરેખર તમને એવું લાગતું જ હશે છે ને જાડી એમ. ના મિત્રો, કમેન્ટ કરીને જરૂર ને જરૂર કહેજો કે સાહેબ અને હું એમ બંને અમારી જોડી સેમ સરખી જ છે ને એમ. હા છે તો બરાબર જ. તે સેમમાં તો કદાચ 2 કિલોનો ફેરફાર છે. 2 કિલો પ્લસ છો એ 2 કિલો માઇનસ છે. એટલે આવું તો અમારે આજકાલથી 10 વર્ષથી આવું હાલ્યા જ કરે છે. કિલો 1.5 કિલો 2 કિલોનો ફરક હોય છે. અને આપણો યશભાઈ હવે જાગી ગયો છે. એટલે જો મિત્રો, જો એને ખબર પડી ગઈ કે પપ્પા આવી ગયા છે ઘરે. એટલે હવે જો ભાઈ જાગી ગયો છે. અને ચાલો મિત્રો, આપણે બતાવીશું હવે આજે જમવામાં શું બનાવ્યું છે. ત્યાર પછી આપણે જમવાની શરૂઆત કરી દઈશું. જો મિત્રો, આ છે રોટલી પ્લસ આ છે આપણું કોબીનું શાક અને આ છે આપણું દેશી કાઠિયાવાડી લાલ મરચું. જો મિત્રો, ચાલો દર્શક મિત્રો, બધા જમવા માટે અને આપણે જમી લઈશું કારણ કે બહુ ભૂખ લાગી છે યાર. કાલ મેથીના ગોટા ખાધા છે અને પટ્ટી મરચાં ખાધા છે એટલે આમેય ભૂખ લાગી છે. એટલે આજે બીજું એક એ તમને હજી મેનુમાં બતાવવાનું બાકી રહી ગયું છે. ચાલો હું તમને વળી પાછું બતાવીશ. જો મિત્રો, આ છે આપણે લીચિત પાપડ, આ છે આપણું મરચું, આ છે આપણું કોબીનું શાક અને આ છે રોટલી અને છાશ તો અહીંયા વળી જ છે. બરાબર. એટલે ચાલો દર્શક મિત્રો, આપણે વળી પાછા જમીને મળશું. અને ભાઈ જાગી ગયો છે યશને હું આપણે બતાવીશું વિડીયોમાં
ભાઈ પપ્પાનો અવાજ સાંભળીને જાગી ગયો છે. પપ્પા ઘરે આવી ગયા છે. નવો છોકરો નાનો નાનો હોય ને. વાત રહી બીજી કે રિયાન્સીબેન ને હસ્તીબેન બે સ્કૂલે ગયા છે. કારણ કે હસ્તીબેનને અત્યારે 1 વાગે આવવાનો ટાઈમ છે અને રિયાન્સીબેન તો હવે 5:30 આવશે. જો આ છે આપણો યશ. ટાટા કયો બેટા? ટાટા કયો માં દીકરો? એને ખાવા છે પાપડ. ટાટા કહી દો તો બેટા. યશભાઈને તો શું છે જાગીને તરત જ ઓનલાઈન પાપડ. બસ એ પણ સ્વાદનો એકો છે હો, ટેસ્ટનો એકો માણસ છે એમ. એને બધું સારું સારું જ ખાવું એવું ફીલ થાય એમ. જોકે એને મારી ઘોડે આમ શોખ બહુ છે એમ ખાવાનો. એટલે ચાલો મિત્રો આપણે જમીને પાછા આપણે બ્લોકમાં મળીશું. જો મેડમ બેસી ગયા છે હવે જમવા. બોલો મેડમ, હવે કંઈ કહેવાનું છે તમારે? ચલો મિત્રો બધાય જમવા. વળી પાછા દર્શક આ બાજુ આવો ત્યારે ચોક્કસ અમારા ઘરે આવજો. ચાલો દર્શક મિત્રો આપણે પાછા જમીને મળીશું આપણે બ્લોગમાં. હા તો દર્શક મિત્રો આપણે ફાઇનલી જમી લીધું છે અને જમવામાં એટલી બધી મજા આવી ગઈ છે આમ કે ગઈકાલે શાક રોટલી નહોતી મળી સાંજે, ભજીયા ખાધા હતા એના હિસાબથી. આપણે શાક રોટલી અને લીજી પાપડ અને કાઠિયાવાડી મરચાં જમવામાં બહુ જ મજા આવી ગઈ છે. અને હવે થોડુંક આરામ કરી લઈશું. મેં પણ જમી લીધું છે, મેડમે પણ જમી લીધું છે. મેડમ હવે એમના કામ કરવા લાગી ગયા છે. અને યશભાઈ તો જો હવે એ બેટા કાંઈ ગયો તો યશભાઈની બાઇક હાંકતો હાંકતો હવે તો શું છે જો આવી ગયો. એની કાર હાંકતો હાંકતો હવે ભાઈ શું છે પાછો જાગીને રમવા માંડ્યો છે. જો મિત્રો તો હા તો દર્શક મિત્રો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ.